તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે। આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવેલો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદ્ભવવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે ચોમાસા પહેલા ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોકે હજુ પણ ગરમીનો રાઉન્ડ આવશે કે કેમ તેને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। સાથે જ ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। રાજ્યના વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવેલો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું છે। જેમાં તેઓએ જણાવ્યું છે કે 13 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે। હાલમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 15 તારીખ સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જોકે આ સમયે વીજળીના કડાકા, તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે આગામી દિવસોમાં ગરમીને લઈને અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ 17 મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે। રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉકળાટ, ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે, જેને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર જોવા મળશે તેવું તેમણે જણાવ્યું છે। જોકે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 24 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં દબાણ સર્જાઈ શકે છે। જો એ દબાણ ઊંડું બને અને ચક્રવાતી સ્વરૂપ ધારણ કરે તો તે ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ લાવી શકે। જોકે આ સમયગાળામાં રોહિણી નક્ષત્ર પણ શરૂ રહેશે અને જો એ નક્ષત્ર દરમિયાન વરસાદ થાય તો સામાન્ય રીતે તેને શુભ સંકેત માનવામાં આવે છે, જે પુનઃ એક સારું ચોમાસું આવતું હોવાનું એંધાણ આપતું હોય છે। તેમણે એ પણ જણાવ્યું છે કે તારીખ 19, 20 અને 22 મેના રોજ વરસાદ થાય તો તે આંધી સાથે જ થઈ શકે છે। આ સંજોગોમાં પૃથ્વી પટ્ટીના દરિયાઈ તાપમાનમાં ફેરફાર અને ભેજના પ્રમાણના આધારે પણ મહત્વનો નિર્ભર રહી શકે છે। જોકે હવામાન ખાતા દ્વારા પણ ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। જો હાલના હવામાનમાં વધુ ફેરફાર ન થાય તો 28 મેથી 4 જૂનના સમયમાં કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પ્રવેશે ત્યારબાદ 10 થી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે। એટલે કે જો કેરળમાં સમયસર ચોમાસું આવે છે તો ગુજરાતમાં પણ ચોમાસું જૂનના મધ્ય ભાગમાં પહોંચી શકે છે। આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ ચોમાસા પહેલા રાજ્યના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 25 મેથી લઈને 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં દબાણ ઊભું થાય તો રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।